7 હેઠળ રચાયેલ વિશેષ કોડ અનધિકૃત બાંધકામના માળખામાં એટલે સક્ષમ અધિકારીની સ્પષ્ટ લેખિત પરવાનગી વિના વિસ્તારમાં ત્યાં સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા અનુસાર તે સિવાય આવા વિસ્તારમાં કરવામાં આવેલું કોઈ પણ બાંધકામ અથવા ઊભું કરેલું માળખું કોઈ પણ સ્વરૂપમાં જમીન પચાવી પાડવી એ પ્રતિબંધ રહેશે. ગેરકાયદેસર જાહેર થશે અને જમીન પચાવી પાડવા સાથે સંકળાયેલી અથવા તેના કારણે થતી કોઈ પણ પ્રવૃત્તિ આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો રહેશે. કોઈ વ્યક્તિ પોતે બીજી કોઈ વ્યક્તિ મારફત જમીન પચાવી પાડે તો પચાવી પાડવી જોશે નહીં. આ અધિનિયમની આરંભની તારીખે સરકારની સ્થાનિક સત્તામંડળની ધાર્મિક સખાવતી સંસ્થાની અન્ય વ્યક્તિની પચાવી પાડેલી જમીન કાયદેસર ભાડૂત તરીકે હોય તે સિવાય તેનો ભોગવટો ચાલુ રાખે તેવી વ્યક્તિ આ અધિનિયમ હેઠળ ગુના માટે દોષિત ગણાશે. એટલે કે ભાડાપટ્ટો પૂરો થઈ જાય, કરાર પૂરો થઈ જાય પછી લેન્ડ ગ્રેબર ગણાશે. પેટા કલમ 1 અથવા પેટા કલમ એટલે ખેતીની જમીનમાં તમારો ભાગ્યો કરાર પૂરો થઈ ગયા પછી વાવે તો પણ લેન્ડ ગ્રેબિંગ ગણાય. ભાડો ને ભાડાપટ્ટાનો મતલબ શું સમજવાનો છે? ઉતાણી પછી કબજો ધારણ કરે, તમે કહ્યો કે ભાઈ ખાલી કરીને વયો જા પણ પાક ઉભો જ લઈ લેવા દેવાનો, તો એમ લેન્ડ ગ્રેબિંગ ન ગણાય. એ પછી નોટિસ આપવાની લેખિતમાં અને ન જાય તો લેન્ડ ગ્રેબિંગ. અને લેખિતમાં આપવાની જરૂર નથી, ભાગ જ રોજડાને તો ભાગ ધોકો જ મારવાનો છે. આગળ અને આમાં 10 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની સજા છે ને જંત્રીની કિંમત સુધીની દંડની રકમ છે. બંને લાગુ પડી શકે. બંને પણ લાગુ પડે. આ અધિનિયમની જોગવાઈનું ઉલ્લંઘન કરીને જમીન પચાવી પાડવાના ઈરાદાથી અથવા તેવી કોઈ જમીન પચાવી પાડવાના સંબંધમાં જે વ્યક્તિ પચાવી પાડેલ જમીનનું વેચાણ કરે, બીજાને ફાળવે, ફાળવણી કરવાની તૈયારી બતાવે, જાહેરાત કરે, વેચાણ અથવા ફાળવણીના હેતુ માટે કબજો ધરાવે, પછી જમીન પચાવી પાડવા માટે કોઈ વ્યક્તિને ઉત્તેજન આપે અથવા ઉશ્કેરણી કરે. હજી એક સમજો, માનો કે 10 થી 14 વર્ષની સજા થઈ પણ કોક નાગો છે એને કઈ વાંહે છે જ નહીં તો એ કે હું જમીન પચાવી પાડું અને ગળી ગયો તો કાયદાની મજાક નહીં થાય. પૈસા કોની પાસેથી વસૂલવા? તો એમાં જેટલા છે ને એ બધાની જવાબદારી છે. જંત્રીની રકમનો દંડ માનો કે 50 લાખ રૂપિયા થાય છે. હવે તમે તો કોઈ લુખો ગોતી આવ્યા, એ લુખાને બેહેડો તો લુખાયરે જેટલા છે ને ભેગા, એને ભલે સજા નથી થઈ પણ દંડ તો એ બધા ભેગા થઈને ભરવાનો છે, નહીતર પછી એને અંદર જવાનું છે. એટલે કાયદામાંથી ટૂંકમાં કોઈ છટકી શકશે નહીં. પચાવી પાડેલ જમીનનો ઉપયોગ કરે, ફાળવણી કરે અથવા જાણીબૂજીનો ઉપયોગ કરવા આપે, પરવાનગી આપે અથવા એવી જમીન ઉપર કોઈ માળખા અથવા મકાનના બાંધકામનો કરાર કરે, કોઈ વ્યક્તિ ઉપર જણાયેલા કૃત્યો પૈકી કોઈ પણ કૃત્યો કરાવે અથવા કરાવવાનો પ્રયત્ન કરે તો 10 વર્ષથી ઓછી નહીં ને 14 વર્ષ સુધીની મુદતની ને મિલકતની જંત્રીની રકમની દંડની શિક્ષા થશે. આ આખું તો આટલું ચેપ્ટર થયું કે આ કાયદામાં જોગવાઈ શું છે. એની કાયદો નથી આખ્યાનો, એ તો વિશાળ હોય. એની મુખ્ય બાબતો મેં તમને આમાં બતાવી કે પ્રથમ ચેપ્ટરમાં શું છે. બીજું